નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્નેહ જ્યોત એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણો ખૂબ જ મહત્ત્વના ગુજરાતના સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો આપ સમક્ષ લઈને આવ્યા છીએ, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ખૂબ જ મહત્ત્વની ટેકનિકથી આ પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છીએ। આજે આપણે શરૂઆત કરીએ છીએ તો સૌથી પ્રથમ પ્રશ્ન છે કે 3 પ્રવેશદ્વાર ધરાવતી જો શું કીધું? 3 પ્રવેશદ્વાર ધરાવતી વાવ કેવા પ્રકારની વાવ છે? બરાબર છે। પ્રવેશદ્વારથી વાવનો પ્રકાર નક્કી કરવામાં આવે છે, એ તો ખબર જ છે બધાને આપણને કે એના ભાઈ દરવાજા જે મુજબ હોય, જેટલા દરવાજા એ વાવનો પ્રકાર નક્કી કરે। તો આપણે સૌથી પહેલાં તો તમને ખબર હોય ને એ યાદ કરવાનું। આપણને ખબર હોય કે ભાઈ એક દરવાજો હોય તો કે નંદા કહેવાય છે, બરાબર। પછી બીજું આગળ ખબર ના હોય તો આપણે સમજો કે એક ખબર હોય તો ભાઈ કે એક દરવાજો એટલે ઇરેઝર ક્યાં ગયું આમાંથી? હા, એ તો આમ મને ક્લીન જ કરવું પડશે, બરાબર છે। તો એક હોય તો કે ભાઈ નંદા છે, બરાબર। એક દરવાજો હોય તો એટલે કે પ્રવેશદ્વાર હોય તો એટલે પહેલું તો આપણા માટે આ તો નીકળી જ ગયું છે, બરાબર છે। પછી આપણા માટે બીજા 3 બાકી રહ્યા છે જવાબ આપવાનો, એટલે થોડો પ્રશ્ન સમજવો સહેલો થઈ ગયો આપણા માટે। હવે આની અંદર જવાબ શું આવે છે 3 પ્રવેશદ્વારવાળી? તો જોઈએ તો એનો જવાબ આવે છે જયા। 3 પ્રવેશદ્વારવાળી વાવ જયા। 4 પ્રવેશદ્વાર પૂછે 4 તો આવશે વિજયા। 2 પૂછે તો ભદ્રા, બરાબર છે। એટલે યાદ રાખજો, જવાબ આમાં આવશે 3 પ્રવેશદ્વાર જયા। અડાલજ છે, અડાલજની વાવ એ જયા પ્રકારની વાવ છે, અડાલજની વાવ, બરાબર છે। અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે? ગાંધીનગર જિલ્લામાં આવેલી છે। કોણે બંધાવી હતી? રૂડાબાઈએ। કોની યાદમાં બંધાવી હતી? વીરસિંહની યાદમાં, બરાબર છે, એમના પતિ। બહુ લાંબી સ્ટોરી છે કે અલાઉદ્દીન ખિલજીએ મદદ કરી હતી પાણી માટે, આ તે, પછી કે તમે મારી જોડે લગ્ન કરી લેજો, અને રૂડાબાઈ મરી ગયા પડી, બરાબર છે, વાવમાં પડી। આગળનો પ્રશ્ન જોઈએ। સુદર્શન તળાવનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના કયા સુબા દ્વારા થયેલું છે? બરોબર છે, સરસ, તમને જવાબ આવડે છે પુષ્યગુપ્ત। પણ આ તમે ઓપ્શન્સ જુઓ, 4 કન્ફ્યુઝિંગ ઓપ્શન્સ આપણે સેટ કરેલા છે કે ભાઈ તુસ્પાકે શું કર્યું હતું સુદર્શન તળાવ અંતર્ગત? તુસ્પાકે સુદર્શન તળાવમાંથી સિંચાઈની નહેરો કાઢી હતી। તુસ્પાકે સિંચાઈની નહેરો કાઢી હતી, બરોબર છે। સુવિશાખ કોના સુબા હતા? રુદ્રદામાના। રુદ્રદામાના સુબા હતા સુવિશાખ। એમને પણ સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરાવેલો। આમાં શું કીધું હતું? નિર્માણ। તો નિર્માણ તો શું આવે છે? પુષ્યગુપ્ત, ચંદ્રગુપ્તના સુબા। પણ જીર્ણોદ્ધાર પૂછે તો સુવિશાખ। બીજા કોણ હતા જીર્ણોદ્ધાર કરાવનાર? ચક્રપાણી હતા। હવે સુદર્શન તળાવ વિશે વધારાની માહિતી મેળવીએ તો સુદર્શન તળાવ કઈ નદી પર આવેલું છે? સુવર્ણસિક્તા નદી, બરોબર છે। ઘણા લોકો આને સુવર્ણરેખા પણ કહે છે। સુવર્ણસિક્તા એટલે કે સુવર્ણરેખા નદી પર સુદર્શન તળાવ આવેલું છે। પછી તળાવ ઘણું દૂર જામતો, એની બાજુમાં પેલો લેખ મૂક્યો છે અશોકે શિલાલેખ બનાવડાવ્યો હતો ત્યાં, બરાબર છે। એની લિપિ કોણે સૌપ્રથમ સોલ્વ કરી હતી? જેમ્સ પ્રિન્સેસે। એમાં ખૂબ જ સુધારા સાથે પછીથી કોણે રજૂ કરી? ભગવાનલાલ ઇન્દ્રજીએ રજૂ કરી, બરાબર છે। આ ધ્યાન રાખજો, સુદર્શન તળાવ આ બધા હોટ ટોપિક છે। મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર, સરસ, પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે। પણ આની અંદર આપણે ઓપ્શન સેટ કર્યા, કન્ફ્યુઝિંગ થાય ને એવા। જુઓ, રૂકમાવતી, કનકાવતી, દૂધમતી કે પુષ્પાવતી, તમે વાંચો ને પરીક્ષામાં અને અંડર પ્રેશર હોવ તો તમને બધા ઓપ્શન્સ એક જ જેવા લાગે। શ્યોર શું આવતું? રૂકમાવતી, કનકાવતી, બરાબર છે। દૂધમતી નદી કયા જિલ્લામાં આવેલી છે? દાહોદમાં આવેલી છે,
આ બંને નદી કચ્છમાં આવેલી છે. દૂધમતી નદી પર અમદાવાદમાં સાબરમતી નદી જેવો જ રિવરફ્રન્ટ બનવાનો છે. તો કયા જિલ્લામાં આવેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર? મહેસાણામાં આવેલું છે. કોણે બંધાવ્યું હતું મોઢેરાનું સૂર્ય મંદિર? ભીમદેવ પ્રથમે બંધાવ્યું હતું મોઢેરાનું સૂર્ય મંદિર. પછી જે દ્વારકા મંદિરમાં 24 કલાકમાં 24 કલાક એટલે એક દિવસ, આવી રીતે પ્રશ્ન થોડો ટ્વિસ્ટ કરે કે 24 કલાક પૂછે, કંઈ એમ પૂછે કે એક દિવસમાં કેટલી વખત ધજા ચડાવવામાં આવે છે, તો શું આવશે જવાબ? 5 વખત ચડાવવામાં આવે છે. બરાબર છે. દ્વારકા મંદિરનું બીજું નામ શું છે? જગત મંદિર. જગત મંદિર. બરાબર છે. દ્વારકા કઈ નદીના કિનારે આવેલું છે? ગોમતી નદીના કિનારે આવેલું છે. એવું ના વિચારતા કે ભાઈ ત્યાં તો દરિયો જ છે, નદી નથી. બરાબર છે. ગોમતી નદીના કિનારે આવેલું છે. તો સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે? હિરણ, કપિલા અને સરસ્વતી નદીના કિનારે સોમનાથ આવેલું છે. પ્રશ્ન આવ્યો દુર્લભ નહીં, અહીંયા દુર્લભ છે. દુર્લભ. દુર્લભ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? જો ઓપ્શન્સ જો કયા જિલ્લામાં આવશે દુર્લભ સરોવર? પાટણમાં આવેલું છે. હવે જો આ સેટ કઈ રીતે કર્યું. સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? પાટણ. સહસ્ત્રલિંગ તળાવનું જૂનું નામ એટલે દુર્લભ સરોવર. સહસ્ત્રલિંગ તળાવનું જૂનું નામ હતું દુર્લભ સરોવર. એટલે જો દુર્લભ સરોવર પૂછ્યું. હવે આપણને તો રિકોલ જ ના થાય કે દુર્લભ સરોવર, પણ યાદ કરવું પડે કે સહસ્ત્રલિંગ તળાવનું જૂનું નામ હતું દુર્લભ સરોવર, એટલે બંને એક જ છે. એટલે જિલ્લો આવશે પાટણ. બરાબર. જૂનાગઢમાં તો આપણે જોયું સુદર્શન તળાવ આવેલું છે. વડોદરામાં હરણી તળાવ, આજવા તળાવ. બરાબર છે. આ બધા વડોદરામાં છે. હવે ધોધ વિશે પણ આપણે વાત કરી હતી. ભારતમાં આવેલા ધોધો, ગુજરાતમાં આવેલા ધોધો. તો એમાંથી જ પ્રશ્ન લીધો છે. જમજીરનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે? જમજીરનો ધોધ એટલે ચોમાસું શરૂ થાય ને બધા જિલ્લા ડાંગમાં, એટલે કે ડાંગ. તો પણ તમે ખોટા છો. જમજીરનો ધોધ આવેલો છે ગીર સોમનાથ જિલ્લામાં. ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે. જમજીરનો ધોધ કઈ નદી પર આવેલો છે? તો સિંગવડો. સિંગવડો નદી પર આવેલો છે જમજીરનો ધોધ. યાદ રાખજો. નર્મદા નદી પર તો નર્મદા જિલ્લામાં તો કયો આવેલો છે ધોધ? સુરપાણેશ્વરનો ધોધ આવેલો છે. ભરૂચમાં બોલો, ભરૂચમાં કયો ધોધ આવશે? ડાંગમાં. ડાંગમાં બહુ ફેમસ ધોધ છે. ડાંગમાં તો યાદ જ રહેવું જોઈએ. ગીરા ધોધ. સાપુતારા નહીં, ગીરા ધોધ. ગીરા ધોધ કઈ નદી પર છે? અંબિકા નદી પર છે ગીરા ધોધ. બરોબર છે. પછી આ વારંવાર પ્રશ્ન પૂછ્યો છે એમ, લાખોટાનો કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે? લાખોટાનો કિલ્લો. બરોબર છે. લાખોટાનો કિલ્લો જામનગર. લાખોટા તળાવ પૂછ્યો હતો, સોરી આ ખોટું ટીક થયું છે, જામનગર. લાખોટાનો તળાવ પૂછ્યો હતો, જામનગર. બરોબર છે. કિલ્લો પૂછ્યો હતો, જામનગર. વડોદરામાં કયો કિલ્લો આવેલો છે? લક્ષ્મી વિલાસ પેલેસ. લક્ષ્મી વિલાસ પેલેસ આવેલો છે. રાજકોટમાં ધોરાજીનો મહેલ. પછી બીજું કયું પેલેસ આવેલું છે? આપણે વાત કરી હતી કાલે જ, ખીરાસર મહેલ, રાજકોટ. બરોબર છે. વિજય વિલાસ પેલેસ તો કચ્છમાં છે. બરોબર. એટલે આપણે ઓપ્શન્સમાં નથી, એટલે એને અત્યારે ધ્યાને નથી લીધું વિજય વિલાસનું. હા, ઢીંગલી મ્યુઝિયમ રાજકોટમાં છે. બરોબર છે. આવી ગયો પ્રશ્ન જુઓ. વિજય વિલાસ પેલેસ નીચેનામાંથી કયા સ્થાને છે? બરોબર. તો કયા સ્થાને આવશે? માંડવી. આમાં જો કચ્છ તો બધાને ખબર હતી કે વિજય વિલાસ પેલેસ કચ્છમાં છે. એના માટે જો ઓપ્શન્સ આપણે સેટ કરે કે ચારે ચાર કચ્છમાં જ આવેલી જગ્યા છે. કોટેશ્વર, માંડવી, ભુજ, ગાંધીધામ. બરોબર છે. ભુજમાં કયું આવેલું છે? આયના મહેલ. કોણે બંધાવ્યો હતો આયના મહેલ? રામસિંહ માલમે બંધાવ્યો હતો.
રામસી માલમે બંધાયો તો આયના મહેલ, બરાબર. જે ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારબાદ જે પાકિસ્તાનથી નિરાશ્રિતો આવ્યા, બરાબર છે, એમને વસાવવા માટે સિટી બનાવ્યું હોય તો કયું સિટી? ગાંધીધામ, બરાબર છે. કોટેશ્વરમાં શું આવેલું છે? સૂર્ય મંદિર આવેલું છે કોટેશ્વરમાં, બરાબર છે, સૂર્ય મંદિર આવેલું છે. હવે કયા ચિત્રોને પચવીના ચિત્રો તરીકે ઓળખવામાં આવે છે? બોલો કયા ચિત્રોને? તો આવશે વારલીના ચિત્રો, બરાબર છે. આ બધા અલગ અલગ પ્રકારના ચિત્રો છે, એમાં જવાબ આવશે વારલીના ચિત્રો. વારલીના ચિત્રો માટે કયો પ્રદેશ જાણીતો છે? બોલો. દક્ષિણ ગુજરાત, બરાબર છે. ડાંગથી નીચેનો ભાગ તે મહારાષ્ટ્ર સુધી છે, એ બાજુ વારલીના ચિત્રો જાણીતા છે. વારલીના ચિત્રોમાં બે રંગનો ઉપયોગ કરવામાં આવે, ઘેરું અને સફેદ, બરાબર છે. ઘેરું અને સફેદ, એ પ્રોપર લાલ ના ઘેરું રંગ, બરાબર. અને એમાં જે સફેદ રંગ છે ને એ ચોખાનો ભૂક્કો બનાવીને સફેદ રંગ કરવામાં આવે છે, ચોખાનો ભૂક્કો બનાવીને, બરાબર છે. જિલ્લો દક્ષિણ ગુજરાત એવો કોઈ પ્રોપર જિલ્લો નહીં, એમ દરેક જિલ્લાઓમાં ફેલાયેલું છે. આ આદિવાસી ચિત્રકળા છે, બરાબર છે. એટલે પ્રદેશ પ્રોપર આ પ્રદેશ છે એમ કે એ બાજુ વારલી ચિત્રો જાણીતા છે. તો પીઠોરા ચિત્ર આવેલા છે, આ પીઠોરા એ કયા જિલ્લાના જાણીતા છે? છોટાઉદેપુરના જાણીતા છે પીઠોરા ચિત્રો, છોટાઉદેપુર, બરાબર છે. યાદ રાખજો, પીઠોરા ચિત્રો છોટાઉદેપુરના જાણીતા છે. આ તો અલગ મોડર્ન ચિત્રકલાનો ભાગ છે, પોથી ચિત્રો અને ભીત ચિત્રો. નેક્સ્ટ, સ્વામી દયાનંદ સરસ્વતીના બાળપણનું નામ શું હતું? બરોબર, નરેન્દ્રનાથ દત્ત નહોતું. બોલો. જુઓ, નરેન્દ્રનાથ દત્ત કોનું નામ હતું? સ્વામી વિવેકાનંદ, કે જેમને કીધું હતું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તમે ઉઠી ગયા છો, જાગી ગયા છો, બસ ધ્યેય પ્રાપ્તિ સુધી હવે મંડ્યા રહેજો. ધ્યેય પ્રાપ્ત ના થાય ને એ વગર છોડતા નહીં. મૂળશંકર કોનું નામ છે? દયાનંદ સરસ્વતીનું. દયાનંદ સરસ્વતીનું નામ છે મૂળશંકર. ઘનશ્યામ કોનું ઉપનામ છે? સહજાનંદ સ્વામીનું. સહજાનંદ સ્વામીનું નામ છે ઘનશ્યામ, કે જેમને ગ્રંથ લખ્યા હતા વચનામૃત અને શિક્ષાપત્રી, બરાબર છે. સ્વામી સહજાનંદ સ્વામી એટલે કે ઘનશ્યામ દ્વારા લખવામાં આવ્યા હતા વચનામૃત અને શિક્ષાપત્રી. વર્ધવાન કોનું બાળપણનું નામ છે? મહાવીર સ્વામીનું. મહાવીર સ્વામીનું નામ છે. તો સિદ્ધાર્થ કોનું નામ હતું? ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ હતું સિદ્ધાર્થ, બરોબર છે. આ રીતે તમે પ્રશ્નો છે ને, તમને જે ના ખબર પડે એના પ્રશ્નોના ઓપ્શન્સ સમજવા તો થોડો પ્રયત્ન કરજો, તોય તમે જવાબ પર પહોંચી જશો. અને જવાબ પર પ્રોપર ના પહોંચો તો કંઈ નહીં, પણ જવાબની નજીક તો તમે પહોંચી જ જશો. એટલે તમારો ખોટો પડવાના ચાન્સ ઓછા થઈ જાય છે. ક્વાંટનો મેળો, બરાબર છે. ક્વાંટનો મેળો કયા હિન્દુ તહેવારમાં ભરાય છે? બરાબર છે, સરસ. સોળી. હવે આનું માહિતી એવી છે કે ધૂળેટીના ત્રીજા દિવસે ભરાય છે, બરાબર છે. ધૂળેટીના ત્રીજા દિવસે. હવે તમે એની માહિતી વાંચો કે ધૂળેટીના ત્રીજા દિવસે ભરાય છે, એટલે અમુકના મગજમાં તો ધૂળેટી જ ચાલતી હોય, પણ પછી પ્રશ્નમાં સમજવાનું કે ધૂળેટી હોળી વખતે જ આવે છે ને, બરાબર છે. એટલે ધૂળેટી તો ક્યાં ઓપ્શન્સમાં છે જ નહીં, તો જવાબ હોળી આવે. દિવાળી, ઉત્તરાયણ કે નવરાત્રિ ના આવે. નવરાત્રિ વખતે કયો મેળો ભરાય છે? રૂપાલની પલ્લી ભરાય છે, બરોબર છે. હવે જો ગાય ગોહરીનો મેળો દાહોદ જિલ્લાના કયા તાલુકામાં ભરાય છે? બોલો. ગરવાડામાં ભરાય છે. ક્યાં ભરાય છે? ગરબાડામાં ભરાય છે, બરોબર છે. દાહોદમાં ગરબાડામાં ભરાય છે. તો
તો જેસાવાડામાં કયો મેળો ભરાય છે આના લગતો ગોળ ગધેડાનો મેળો. ગોળ ગધેડાનો મેળો જેસાવાડા, આ પણ દાહોદમાં છે, બરાબર છે. ક્વાંટ ક્યાં આવેલું છે? છોટાઉદેપુરમાં આવેલું છે. ત્યાં કયો મેળો ભરાય છે? કરંટ અફેરમાં આપણે ચલાવ્યું છે. કયો મેળો ભરાય છે? ઘેરનો મેળો. ઘેરનો મેળો ભરાય છે, બરાબર. જેસોર તો બનાસકાંઠામાં આવેલો છે. રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કયા સ્થાને કરાય છે? ઓપ્શન્સ જુઓ તમે. કઈ જગ્યાએ આવશે ઉત્તરાર્ધ મહોત્સવ? બોલો. મોઢેરા આવશે, બરોબર છે. મોઢેરા પુષ્પાવતી નદીના કિનારે. બરોબર. ઉત્તરાર્ધ મહોત્સવ મોઢેરા જાન્યુઆરી મહિનામાં ઉજવવામાં આવે છે. તો વડનગર ખાતે કયો મહોત્સવ ભરાય છે? તાનારીરી. ક્યાં કયું તળાવ આવેલું છે? શર્મિષ્ઠા તળાવ આવેલું છે, બરોબર. પાવાગઢ એટલે કે પંચમહાલ એટલે કે ચાંપાનેર, બરોબર છે. આ બધા શબ્દો વાપરી શકે છે. ત્યાં કયો ઉત્સવ થાય છે? ચાંપાનેર, પાવાગઢ, પંચમહાલમાં કયો ઉત્સવ ઉજવવામાં આવે છે? પંચ ઉત્સવ. પંચ ઉત્સવ. પંચ ઉત્સવ ચાંપાનેરમાં ઉજવવામાં આવે છે. પછી મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કઈ સ્થાને કરવામાં આવે છે? મોન્સૂન ફેસ્ટિવલ સાપુતારા, ડાંગ, બરોબર છે. ત્યાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. હવે છે હાર્લી નૃત્ય. હાર્લી નૃત્ય ગુજરાતના કયા પ્રદેશનું જાણીતું છે? મેં હમણાં તમને કીધું એમ કે પ્રોપર કોઈ જિલ્લો ના આપ્યો હોય, પ્રદેશ પણ આપ્યો હોય પ્રશ્નોમાં, આપણા જિલ્લાની એક્સપેક્ટેશન રાખીને બેઠા હોય ઓપ્શન્સમાં. બોલો, હાર્લી નૃત્ય ગુજરાતના કયા પ્રદેશનું જાણીતું નૃત્ય છે? દક્ષિણ ગુજરાતનું જાણીતું છે, બરોબર છે. હળપતિ આદિવાસીઓનું જાણીતું નૃત્ય હાર્લી નૃત્ય, બરોબર છે. એટલે દક્ષિણ ગુજરાત આવશે. આવી રીતનો પ્રશ્ન પૂછાય તો આપણે તૈયાર રહેવાનું છે. એના માટે જ આ ચાલી રહ્યું છે. હવે ગુજરાતના કયા નૃત્યને માંડવી નૃત્ય પણ કહેવામાં આવે છે? કયું નૃત્યને માંડવી નૃત્ય કહેવામાં આવે છે? હ, બોલો, કયું નૃત્ય આવશે? જાગ નૃત્ય આવશે. જાગ નૃત્ય, બરોબર છે. આ નૃત્યમાં કેવું છે કે આપણે અહીંયા આટલા નજીકના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા આ બધા પ્રદેશોમાં જે ચાલે છે ને, પેલું માથે મૂકીને ફરે છે એને શું કહેવાય છે? બરોબર છે. માંડવડી કરીને કહે છે ને, બસ એ પ્રકારનું નૃત્ય છે આ. કે માતાજીની માંડવી માથે મૂકીને નૃત્ય કરવામાં આવે છે, નાચવામાં આવે છે. એ છે જાગ નૃત્ય, બરોબર. આખા ગુજરાતનું જાણીતું છે. પંઢાર નૃત્યનું કયો પ્રદેશમાં જાણીતું છે? પઢાર ગુજરાતનો નળકાંઠાનો વિસ્તાર, બરોબર છે. અમદાવાદનો નળકાંઠાનો વિસ્તાર. અમદાવાદનો નળકાંઠાનો વિસ્તાર. અમદાવાદનો નળકાંઠાનો વિસ્તાર એટલે કયો વિસ્તાર? નળ સરોવરથી નીચેનો વિસ્તાર, બરોબર છે. એ વિસ્તારનો નળકાંઠાનો વિસ્તાર કહેવામાં આવે છે. બોટાદ બાજુ જતા નળ સરોવરથી બગોદરા બતાવો ને એના પછીનો જે વિસ્તાર છે ને એ નળકાંઠો કહેવાય. નળ સરોવરના કાંઠા પર આવેલો વિસ્તાર એ બધો નળકાંઠા. ટિપ્પણી કયા જિલ્લાનું જાણીતું છે? સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રમાં સ્પેસિફાઈ જુનાગઢ જિલ્લો, બરોબર છે. એટલે સ્પેસિફાઈ જુનાગઢ જિલ્લો છે, એની બાજુ જિલ્લો છે આજુબાજુના, એ તમામ જિલ્લાઓમાં નૃત્ય થાય છે, પણ વધારે જુનાગઢ જિલ્લો. ટિપ્પણી નૃત્યમાં શું કરવામાં આવે છે? કોળી અને ખારવણ બહેનો દ્વારા ધાબુ ભરતી વખતે ચૂનાને જે ટીપવામાં આવે છે ને એ નૃત્ય ટિપ્પણી નૃત્ય છે. એટલે શું આપણે કામ કરતા હોય, આપણે નહીં જોતા આવો કે ઝુંબામાં બધા કેવો ડાન્સ કરે છે શરીર ઉતારવા માટે, બરાબર. હવે આટલું જ જો તમે મ્યુઝિક સાંભળતા સાંભળતા ઘરનું કે બીજું કોઈ કામ કરીએ તો આપણું એન્જોયમેન્ટ થઈ જાય અને કામનું કામ પૂરું થઈ જાય, બરાબર. એના માટે આ નૃત્ય અસ્તિત્વમાં આવ્યું હતું, ટિપ્પણી. મેરા નૃત્ય ક્યાંનું જાણીતું છે? બનાસકાંઠા જિલ્લાનું જાણીતું હતું. હવે વાવ થરાદ
બરાબર છે. મેરા નૃત્ય મુખ્યત્વે વાવ તાલુકામાં નૃત્ય કરવામાં આવે છે. ચલો હવે આ તો આવડવો જ જોઈએ. કદમ સંસ્થાને કોના દ્વારા કરવામાં આવી હતી? કુમુદની લાખિયા દ્વારા, કે જેમને હમણાં જ પદ્મ વિભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો છે. એમના પછી એમનું મૃત્યુ પણ થયું છે. બરાબર. કદમ સંસ્થાની સ્થાપના કરી હતી. કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા? કથક. ઇલાક્ષી ઠાકોર, તો ઇલાક્ષી ઠાકોરે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? નૃત્ય ભારતી. નૃત્ય ભારતીની સ્થાપના કરી હતી ઇલાક્ષીબેન ઠાકોરે. બરાબર છે. મૃણાલિની સારાભાઈએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? ગુજરાતમાં જ્યોતિ સંઘના સ્થાપક અને દર્પણ એકેડમીના સ્થાપક. બરાબર છે, યાદ રાખજો. દર્પણ એકેડમીના સ્થાપક પણ મૃણાલિની સારાભાઈ છે. ઈલાબેન ભટ્ટ કઈ સંસ્થાના સ્થાપક? સેવાના સ્થાપક. શું છે સેવાનું ફૂલ ફોર્મ? સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. બરાબર છે, સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. ગુજરાતમાં જે જ્યોતિ સંઘની સ્થાપના કરી હતી એ મૃદુલાબેન સારાભાઈ હતા. બરાબર છે, મૃદુલાબેન સારાભાઈ હતા. આ મૃણાલિની સારાભાઈ છે. બંને એક નથી, એટલે ધ્યાન રાખજો. શું છે પ્રશ્ન? ભવાઈમાં સ્ત્રી પાત્ર, કયું પાત્ર? સ્ત્રી પાત્ર ભજવનાર મંડળી કયા નામથી ઓળખાય છે? બોલો, કયા નામથી ઓળખાશે? આ ચારે ચાર જે આપણે ઓપ્શન્સમાં મૂકીએ છીએ ને, ચારે ચાર પાત્ર ભવાઈમાં આવે છે. સરસ. કાંચળિયા. બરાબર છે. તો મૂછબંધ શું છે? પુરુષ પાત્ર. પુરુષ પાત્રને કહેવાય મૂછબંધ. તો નાયક કોણ છે? મુખ્ય પાત્ર. મુખ્ય પાત્ર હોય ને ભવાઈમાં એને કહેવાય નાયક. બરાબર છે. અને આ રંગલી તો આપણે રંગલાનું રંગલી કરી નાખ્યું. બરાબર, એટલે એનું કંઈ મહત્વ નહીં. નવો પ્રશ્ન. પુરાતત્વીય સ્થળ લાંગણજ કયા જિલ્લામાં આવેલું છે? સરસ, મહેસાણામાં આવેલું છે. તો પાટણમાં કયું આવેલું છે? પ્રભાસ. પ્રભાસ નામનું પુરાતત્વ સ્થળ પાટણમાં આવેલું છે. પ્રભાસ. બરાબર છે. અમદાવાદમાં તો ખબર જ છે કયું છે? અમદાવાદમાં લોથલ. મહેસાણામાં લાંગણજ. રાખીગઢી તો હરિયાણામાં છે, રાજ્યમાં જ નથી. બરાબર. કચ્છમાં તો બહુ બધા છે, દિસલપર, કોટડા, ધોળાવીરા, શિકારપુર. પાટણનું યાદ રાખજો, પ્રભાસ. શું પ્રશ્ન? નીચેનામાંથી કયું પુરાતત્વીય સ્થળ કચ્છ જિલ્લામાં આવેલ નથી? જો પ્રશ્ન એટલે જ મૂક્યો છે. અહીંયા ધ્યાન રાખવાનું છે કે નથી એવું શું પૂછવામાં આવ્યું છે જવાબમાં? બરાબર છે. કયું નથી? કુંતાસી નથી. કયા જિલ્લામાં છે? તો કુંતાસી મોરબીમાં છે. કુંતાસી. બરાબર છે, મોરબીમાં છે કુંતાસી. બાકી ધોળાવીરાના સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે? કોટડાના નામથી ઓળખે છે ધોળાવીરાના. બરાબર છે. શિકારપુર અને દેસલપુર આ બધા કચ્છમાં આવેલા છે. આવી ગયો જુઓ પ્રશ્ન. ધોળાવીરાના સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે? તો કોટડા. બરાબર છે. જૂની કુરણ ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે જૂની કુરણ. તો આ પાદરી પુરાતત્વીય સ્થળ પાદરી ક્યાં આવેલું છે? કયા જિલ્લામાં છે પાદરી? બોલો. જીજે ફોર જેનું પાર્સિંગ છે, જેના ગાંઠિયા વખણાય છે, ભાવનગર. બરાબર છે, ભાવનગર. પાદરી ભાવનગરમાં આવેલું છે. કોટડા તો ખબર પડી ગઈ. ધોળાવીરાના લોકો સ્થાનિક લોકો દેસલગઢ ક્યાં આવેલું છે? કચ્છ. હવે બોલો, સાણા વાક્યની ગુફાઓ કયા સ્થળે આવેલી છે? જો હવે ઓપ્શન્સ જો, જિલ્લા છૂટી ગયા છે, તાલુકા પૂછ્યા ડીપમાં જઈને આ લોકો. બરાબર છે. એટલે તમને એ ખબર હોય કે કયા જિલ્લામાં આવેલી છે તો તમે આ પ્રશ્ન સોલ્વ કરી શકો છો. પણ એના માટે પછી તમને એ ખબર હોવી જોઈએ કયો તાલુકો કયા જિલ્લામાં છે. બરાબર છે. ઉના છે, પણ ઉના તાલુકો કયા જિલ્લામાં છે? ગીર સોમનાથમાં. એટલે
પ્રશ્ન અમુક વાર આવી રીતે પૂછશે, થોડા ટ્વિસ્ટ કરી, પણ તમે થોડું મગજ લગાવશો ને તો સમજી શકશો. હવે આમાં તાલુકા પૂછે ને એટલે પહેલાં તો ગભરાઈ યાર, બધા તાલુકા તો ગુફાઓના ક્યાં યાદ રાખવાના, પણ તમને ભાઈ જિલ્લો યાદ છે કે હા ગીર સોમનાથ જિલ્લો છે, બરાબર? તો પછી આમાં જોઈ લેવાનું કે ગીર સોમનાથ જિલ્લામાંથી આમાં કયો તાલુકો આવે છે, તો ઉના જ આવે છે, તો જવાબ ઉના આવે. ઉપલેટા કયા જિલ્લામાં છે? રાજકોટમાં છે ઉપલેટા, રાજકોટ, બરાબર છે, રાજકોટમાં છે ઉપલેટા. કઈ ગુફાઓ આવેલી છે રાજકોટમાં? ઢાંકની, ઢાંકની ગુફાઓ ઉપલેટામાં આવેલી છે, ઢાંકની, બરોબર છે. પછી ઝઘડિયા, ઝઘડિયા કયા, ઝઘડિયા તાલુકો કયા જિલ્લામાં છે? ભરૂચમાં છે. ત્યાં કઈ ગુફાઓ આવેલી છે ભરૂચ જિલ્લામાં? કડિયા, કડિયાની ગુફા, કડિયા ડુંગર, કડિયાની ગુફા. સમજાય છે ને? પ્રશ્ન આવી રીતે આગો પાછો પૂછો તો આવી રીતે સોલ્વ કરવાનો છે આપણે. બધા જ તાલુકા અલગ અલગ જિલ્લાના છે. તળાજા, ભાવનગર, કઈ ગુફાઓ છે ભાવનગરમાં? તળાજાની જ ગુફાઓ છે ભાવનગરમાં, બરોબર છે, તળાજાની ગુફા ભાવનગર. પ્રશ્ન રાજકોટ જિલ્લામાં નીચેનામાંથી કઈ ગુફા આવેલી છે? બોલો, કઈ ગુફા આવશે? ખંભાલીડાની, ખંભાલીડાની ગુફા આવશે રાજકોટમાં. બાવાપેરાની તો ક્યાં આવે છે? જુનાગઢમાં આવશે બાવાપેરાની ગુફા. ખાપરા કોડિયાની જુનાગઢ અને કચ્છ બંને જગ્યાએ છે ખાપરા કોડિયાની. ખંભાલીડાની રાજકોટ. ઢાંકની ગુફા તો, ઢાંકની ગુફા કહેતો રાજકોટ. કડિયા ડુંગર કહેતો ભરૂચ, બરોબર છે. થેન્ક યુ. આપણા સાંસ્કૃતિક વારસાના આ પ્રશ્નો લીધા કે ખૂબ ઝડપથી આપણે સમજી શકીએ કે અલગ અલગ રીતે કેવી રીતે પૂછી શકે છે. સીધું ના પૂછે ને આડકતરી રીતે પૂછે તો આપણે કેવી રીતે સોલ્વ કરવાનું છે, બરાબર છે.